નમસ્કાર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણા નવા વિડીયોમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારા સહિત બીજા પણ લાભો મળ્યા છે તેના વિશે। તો વિડીયો અંત સુધી જોઈ લેજો। તો ડીએમાં મોટો વધારો। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા સમાચાર આવ્યા છે। મોદી સરકારે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 4% વધારો કરવાનો નિર્ણય લીધો છે। આ વધારો 1 જાન્યુઆરી 2024થી લાગુ થશે અને આ નિર્ણયથી લગભગ 49.18 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શન ધારકોને ફાયદો થશે। તો આ વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ડીએ અને ડીઆર 46%થી વધીને 50% થઈ જશે। આ વધારો 7મા પગાર પંચની ભલામણ અનુસાર કરવામાં આવ્યો છે અને આ નિર્ણયથી સરકારી તિજોરી પર વાર્ષિક રૂપિયા 12,868.72 કરોડનો વધારાનો બોજ પણ પડશે। આ વધારાથી કર્મચારીઓની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તેમને વધતી મોંઘવારીમાંથી રાહત મળશે। આવો જાણીએ આ મહત્વપૂર્ણ નિર્ણય વિશે વિગતવાર। તો મિત્રો, વિડીયો વિગતવાર જોતા પહેલાં આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। તો મિત્રો, મોંઘવારી ભથ્થું શું છે તેની વાત કરીએ તો મોંઘવારી ભથ્થું અથવા ડીએ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે। આ ભથ્થું વધતી મોંઘવારી સામનો માટે આપવામાં આવે છે। ડીએ કર્મચારીઓની ખરીદ શક્તિ જાળવવામાં મદદ કરે છે અને તેમની આવકમાં વધારો પણ કરે છે। તો કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર જાન્યુઆરી અને જુલાઈમાં ડીએની સમીક્ષા કરે છે। કર્મચારીના સ્થાનના આધારે ડીએનો દર બદલાઈ શકે છે। આ ભથ્થું કર્મચારીઓને ફુગાવાની અસરોથી બચાવવામાં મદદ કરે છે। તો ડીએની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તેની વાત કરીએ તો ડીએની ગણતરી કરવા માટે ચોક્કસ સૂત્રનો ઉપયોગ થાય છે। આ ફોર્મ્યુલા 7મા પગાર પંચની ભલામણો પર આધારિત હોય છે અને ડીએની ગણતરી કરવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ થાય છે। તો વર્તમાન ડીએ દર અને નવો વધારો। તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને મૂળ પગારના 46% ડીએ મળતું હતું। હવે તેમાં 4%નો વધારો કરવામાં આવ્યો છે। આ રીતે નવો ડીએ દર 50% થઈ ગયો છે। આ વધારો 1 જાન્યુઆરી 2024થી લાગુ થશે। આનો અર્થ એ છે કે કર્મચારીઓને જાન્યુઆરીથી માર્ચ 2024 સુધીના તેમના લેણા પણ ચૂકવવામાં આવશે। તો ડીએ વધારાના અસરની વાત કરીએ તો જે કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયા છે તેને અગાઉ રૂપિયા 8,280 46% લેખે ડીએ મળતું હતું। હવે તેને રૂપિયા 9,050 લેખે ડીએ મળશે। આમ તેની માસિક આવકમાં રૂપિયા 720નો વધારો થશે। તો અન્ય ભથ્થાઓ પર પણ અસર થશે તેની વાત કરીએ તો ડીએમાં વધારો અન્ય ભથ્થાઓને પણ અસર કરશે। જ્યારે ડીએ 50%થી વધી જાય છે ત્યારે કેટલાક અન્ય ભથ્થાઓનો પણ વધારો થાય છે। આ વખતે નીચેના ભથ્થાઓમાં 25%નો વધારો કરવામાં આવ્યો છે। તો અન્ય ભથ્થાઓમાં વાત કરીએ તો હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA, પરિવહન ભથ્થું, કેન્ટીન ભથ્થું, પ્રતિનિયુક્તિ ભથ્થું, સખત જગ્યા ભથ્થું, હોટેલ આવાસ ભથ્થું, શહેરની અંદર મુસાફરી ખર્ચની ભરપાઈ, ભોજન ખર્ચની ભરપાઈ, ટ્રાન્સફર પર વ્યક્તિગત સમાનતા પરિવહનનો દર, ડ્રેસ ભથ્થું તેમજ વિભાજિત ફરજ ભથ્થું। ત્યારબાદ વાત કરીએ તો અન્ય રાજ્યોમાં પણ ડીએમાં વધારો થયો છે। તો કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ ઘણી રાજ્ય સરકારોએ પણ તેમના કર્મચારીઓ માટે ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી છે। તો ઉત્તર પ્રદેશ સરકારે તેમાં 4%નો વધારો કર્યો છે। તેનાથી 10 લાખ કર્મચારીઓ, 12 લાખ પેન્શનરો અને 8 લાખ શિક્ષકોને ફાયદો થશે। તો ત્રિપુરા સરકારે ડીએમાં પણ વધારો કર્યો છે। તેવી જ રીતે પશ્ચિમ બંગાળ સરકારે 4%ના વધારાની જાહેરાત કરી છે। તો ડીએ વધારાનું મહત્ત્વની વાત કરીએ તો આનાથી કર્મચારીઓની ખરીદ શક્તિ જાળવી રાખવામાં મદદ મળશે, વધતી મોંઘવારીમાં રાહત મળશે, કર્મચારીઓનું જીવન ધોરણ સુધરશે, અર્થતંત્રમાં માંગ વધશે જેનાથી આર્થિક વિકાસને વેગ મળશે। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ડીએમાં 4%નો વધારો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત છે। આ નિર્ણયથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે
અને વધતી જતી મોંઘવારીનો સામનો કરવામાં મદદ મળશે। આ ઉપરાંત અન્ય ભથ્થામાં વધારાથી કર્મચારીઓને વધારાના લાભો પણ મળશે। આ પગલું કર્મચારી કલ્યાણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। તો મિત્રો, આ તે આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, સાથે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે રોજે રોજ આવા જ વિડીયો તમને મળવાના છે। તો ફરીવાર મળશું એક નવા માહિતીના વિડીયો સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।